नमस्कार, जय श्री कृष्ण, राधे राधे, हर हर महादेव। मित्रों, आप સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ। આજે અમે તમને ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની એક મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જે અત્યંત પવિત્ર છે। તમે આ વિડીયોને ધ્યાનથી જોશો ત્યારે તમને ખબર પડશે કે એક ભાઈનો તેની બહેન પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે। એક ભાઈ તેની બહેનના પ્રેમને પામવા માટે કંઈ પણ કરી શકે છે। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જેવી છે, માટે ધ્યાનપૂર્વક સાંભળજો। મિત્રો, કહાની શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો। જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। એક સમયની વાત છે, દેવર્ષિ નારદ આકાશ માર્ગમાં વિચરણ કરી રહ્યા હતા। ત્યારે તેમણે જોયું કે એક બહેન તેના ભાઈના હાથના કાંડા પર રાખડી બાંધી રહી હતી અને રાખડીના બદલામાં તે ભાઈ તેની બહેનને હંમેશા રક્ષા કરવાનું વચન આપી રહ્યો હતો। તે સમયે શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો। ત્યારે દેવર્ષિ નારદે વિચાર્યું કે આ તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, આ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા આરાધના કરવામાં આવે છે, તો મારે ભગવાન ભોલેનાથ પાસે જઈને તેમને પૂછવું જોઈએ કે તે બહેન તેના ભાઈના હાથના કાંડા પર રાખડી કેમ બાંધી રહી હતી અને તે ભાઈ તેની બહેનને તેની રક્ષા કરવાનું વચન કેમ આપી રહ્યો હતો। ત્યારબાદ દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા ભગવાન ભોલેનાથ પાસે પહોંચી જાય છે। તે સમયે ભગવાન ભોલેનાથ માતા પાર્વતી સાથે કૈલાશ પર્વત પર વિરાજમાન હોય છે। દેવર્ષિ નારદ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની સમક્ષ જાય છે અને તેમને પ્રણામ કરે છે। ત્યારબાદ ભગવાન ભોલેનાથ દેવર્ષિ નારદને કહે છે, હે દેવર્ષિ નારદ, આજે તમે આ કૈલાશ પર્વત પર કયા કારણથી પધાર્યા છો? ત્યારે દેવર્ષિ નારદ કહે છે, હે પ્રભુ, આજે હું જ્યારે પૃથ્વીલોકના આકાશ માર્ગમાં વિચરણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક બહેન તેના ભાઈના હાથના કાંડા પર રાખડી બાંધી રહી હતી અને તે ભાઈ તેની બહેનને તેની રક્ષા કરવાનું વચન આપી રહ્યો હતો। આવું કેમ? આ ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય છે? પ્રભુ, કૃપા કરીને તમે મને આ વિષયમાં જણાવો। ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, ભાઈ બહેનનો પ્રેમ માતા પિતાના સંબંધ જેવો પવિત્ર હોય છે। ભાઈ બહેનનો પ્રેમ આપણા વહાલા યમરાજજીના કારણે છે। આ તેમની બહેન અને તેમના પ્રેમની નિશાની છે, એટલા માટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। હે દેવર્ષિ નારદ, તમે જે પૃથ્વીલોક પર જોયું તે ભાઈ બહેનના પ્રેમની નિશાની હતી। એક બહેન તેના ભાઈના પ્રેમને પામવા માટે કાંઈ પણ કરી શકે છે, તેની રક્ષા કરે છે, પરંતુ જ્યારે તે બહેન પર કોઈ મુસીબત આવી પડે ત્યારે તેનો ભાઈ હસતા હસતા બધું સહન કરી લે છે, પરંતુ તેની બહેનને કોઈ પણ જાતની પરેશાની થવા દેતો નથી। હે દેવર્ષિ નારદ, હું તમને એક અત્યંત મહત્વપૂર્ણ રક્ષાબંધનની એક કથા સંભળાવું છું। તે કથાને સાંભળ્યા બાદ તમને સમજમાં આવી જશે કે એક ભાઈનો તેના બહેન પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે। ત્યારે દેવર્ષિ નારદ કહે છે, હે પ્રભુ, હવે તમે મને તે કથા સંભળાવો, મારાથી હવે વધારે ધીરજ નહીં રાખી શકાય। ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, આટલી ઉતાવળ કરવી સારી નથી, કેમ કે જે કોઈ વ્યક્તિ આ કથાને પૂરી સાંભળે છે ત્યારે આ કથાને સાંભળવા માત્રથી જ તેનું કલ્યાણ થાય છે અને જે કથા સાંભળ્યા પછી તેને બીજા વ્યક્તિને પણ સંભળાવે છે, તેના સુધી પહોંચાડે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। ત્યારે ભગવાન ભોલેનાથની વાત સાંભળીને દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, તમે કથા સંભળાવો, હું સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી મન લગાવીને તે કથાને સાંભળીશ। પછી ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, આજે હું તમને એક અમીર બહેન અને ગરીબ ભાઈની કથા સંભળાવવા જઈ રહ્યો છું, માટે આજની કથા સાંભળીને તમને જાણવા મળશે કે એક ભાઈ અને બહેનનો સંબંધ કેવો હોય છે અને દરેક ભાઈ બહેને તેમનો સંબંધ કેવી રીતે નિભાવવો જોઈએ। તમને આજની કથામાં એ પણ જાણવા મળશે કે આખરે મનુષ્ય ગરીબ કેમ રહે છે, એવા કયા કારણો છે જેના લીધે મનુષ્ય ગરીબ રહે છે।
મનુષ્ય દ્વારા કરવામાં આવેલા એવા કયા કાર્યો હોય છે જેના લીધે મનુષ્ય નિર્ધન બની જાય છે, કંગાળ બની જાય છે અને ગરીબીની દલદલમાં ફસાતો જાય છે? હવે ભગવાન ભોલેનાથ કથા સંભળાવવાનું આરંભ કરે છે અને કહે છે, હે દેવર્ષિ નારદ, ઘણા સમય પહેલાની વાત છે. કોઈ એક નગરમાં એક ધનવાન ખેડૂત રહેતો હતો. તે ખેડૂતના ઘરમાં 2 જુડવા સંતાનોએ જન્મ લીધો હતો. તે બંને સંતાનોમાં એક પુત્ર હતો અને બીજી પુત્રી હતી. તે ખેડૂતે તેના પુત્રનું નામ શ્યામ રાખ્યું હતું અને તેની પુત્રીનું નામ ચિત્રા રાખ્યું હતું. થોડા વર્ષો બાદ તે ખેડૂતના સંતાનો મોટા થઈ ગયા. જ્યારે ખેડૂતના સંતાનોની ઉંમર ધીરે ધીરે વિવાહને યોગ્ય થઈ ગઈ, ત્યારે તે ખેડૂતને તેમના સંતાનોના વિવાહની ચિંતા સતાવવા લાગે છે. એક દિવસે તે ખેડૂત કોઈ કામથી બીજા શહેરમાં જાય છે. તે એક વેપારીના ઘરે ગયો હતો. ત્યાં તેને તે વેપારીનો પુત્ર પસંદ આવી જાય છે. હવે ઘરે આવીને આ વાત તે તેની પત્નીને જણાવે છે અને તે વેપારીના પુત્રની સાથે તે ખેડૂત પોતાની દીકરી ચિત્રાનું લગ્ન કરી દે છે. તે ખેડૂત તેની પુત્રીના લગ્નમાં કોઈ પણ કસર રાખતો નથી. આ રીતે ચિત્રા તેના પિતાજીના ઘરેથી વિદાય લઈને તેના સાસરે જતી રહે છે. પોતાની દીકરીનું લગ્ન કર્યા બાદ હવે તે ખેડૂત પોતાના દીકરાના મનમાં એ ચાલી રહ્યું હતું કે મારી દીકરી તો તેના સાસરે જતી રહી છે. મેં તેનો વિવાહ એક સારા અને અમીર ઘરમાં કરી દીધો છે. હવે મારે મારા પુત્ર વિશે વિચારવું જોઈએ અને મારે જલ્દી જ તેના પણ લગ્ન કરાવી દેવા જોઈએ. જો મારા દીકરાના લગ્ન યોગ્ય સમયે સારી રીતે થઈ ગયા તો હું મારા જીવનના બાકીના વર્ષો મારા દીકરા અને વહુ તથા મારી પત્ની સાથે આરામથી વિતાવીશ. હવે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, વિધાતા દ્વારા લખવામાં આવેલી ઈશ્વરની લીલા ખૂબ જ વિચિત્ર હોય છે. ન જાણે પરમાત્મા ક્યારે કોને ધનવાન બનાવી દે અને કોના માટે ગરીબીના દ્વાર ખોલી દે, તેના વિશે કોઈ જાણી શકતું નથી. એવી જ રીતે તે ધનવાન ખેડૂતની સાથે પણ કંઈક એવું જ થાય છે. એક દિવસે તે ખેડૂત ખૂબ જ ભયંકર બીમારીમાં ફસાઈ જાય છે. તેનો પુત્ર શ્યામ ખૂબ જ ઉદાર દિલનો વ્યક્તિ હતો. જ્યારે શ્યામ તેના પિતાને આવી હાલતમાં જુએ છે ત્યારે પોતાના પિતાજીની આવી હાલત જોઈને તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. ત્યારબાદ તે તેના પિતાજીનો સારામાં સારા વૈદ્ય પાસે ઈલાજ કરાવે છે અને તેના પિતાજી માટે મોંઘામાં મોંઘી દવાઓ પણ લઈ આવે છે. પરંતુ તેના પિતાજીની હાલતમાં કોઈ પણ સુધારો નહોતો આવી રહ્યો. ધીરે ધીરે તે ખેડૂતની બધી જ ધન સંપત્તિ તેના ઈલાજમાં વપરાઈ જાય છે. આ રીતે તેના પિતાનો ઈલાજ કરાવતા કરાવતા તે ખેડૂતનો દીકરો શ્યામ ખૂબ જ ગરીબ બની જાય છે. આટલો બધો ઈલાજ કરાવ્યા પછી પણ તેના પિતાની હાલતમાં કોઈ પણ સુધારો નહોતો આવી રહ્યો. જ્યારે કોઈ પણ દવા તે ખેડૂતની બીમારીમાં કામ આવતી નથી, ત્યારે એક દિવસે તે ખેડૂત તેના દીકરા શ્યામને તેની પાસે બોલાવે છે અને કહે છે, દીકરા, જ્યારે કોઈ પણ કામ મનુષ્યની સામર્થ્યની બહાર થઈ જાય કે પછી તે કામનું કોઈ સમાધાન ન મળે, ત્યારે એવા સમયમાં તે કામને ઈશ્વરના ભરોસે છોડી દેવું જોઈએ. એટલા માટે દીકરા, તું મારી ચિંતા છોડી દે અને હવે તું તારા ભવિષ્ય વિશે વિચાર. મારું તો શું છે, આજે નહીં તો કાલે મારે આ સંસારને છોડીને જવાનું જ છે. દીકરા, મેં મારી જિંદગીને ખૂબ જ સારી રીતે જીવી છે. હું ભગવાનનો આભાર માનું છું કે મને તારા જેવો પુત્ર મળ્યો છે. મારું જીવન તો હવે ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જવાનું છે, પરંતુ તારી સામે તો તારી આખી જિંદગી પડી છે. એટલા માટે દીકરા, હવે તું મારી ચિંતા કરવાનું છોડી દે અને તારા લગ્ન કરીને તારો ઘર સંસાર શરૂ કર. હું મારા જીવતા મારી વહુને જોવા માંગુ છું, તને ખુશ જોવા માંગુ છું. દીકરા, તું ફક્ત મારી આટલી ઈચ્છા પૂરી કરી દે. પોતાના પિતાજીના મોઢેથી આ શબ્દો સાંભળીને શ્યામ ચૂપ થઈ જાય છે, કેમ કે તે બિચારો શ્યામ આખરે કરી પણ શું શકતો હતો. તેના હાથમાં કંઈ પણ નહોતું. હવે તેના ઘરમાં જે કંઈ પણ ધન સંપત્તિ હતી તે બધી જ તેના પિતાની સારવાર પાછળ ખર્ચ થઈ ગઈ હતી. હવે શ્યામ તેના પિતાજીને કહે છે, હે પિતાજી, જો તમને મારા લગ્ન થવા પર ખુશી મળશે તો તમને જેવું યોગ્ય લાગે તેમ તમે કરો. ત્યારબાદ તે ગરીબ ખેડૂત તેના દીકરા શ્યામના લગ્ન એક ગરીબ દીકરી સાથે કરાવી દે છે. શ્યામની પત્ની ખૂબ જ સંસ્કારી હતી. તે બધી જ વ્યવહારિક વાતો ખૂબ જ સારી રીતે સમજતી હતી.
હવે શ્યામના લગ્નના થોડા દિવસો બાદ તેના ઉપર એક ખૂબ જ મોટું સંકટ આવી પડ્યું. બીમારીના કારણે તે ખેડૂતનું મૃત્યુ થઈ ગયું. હવે પિતાજીના મૃત્યુ બાદ શ્યામ તેના પિતાજીના રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરે છે. શ્યામની પાસે જે કંઈ પણ ખેતર માટેની જમીન હતી તે બધી જ જમીન તેના પિતાજીની સારવાર પાછળ વેચાઈ ગઈ હતી. હવે શ્યામ પાસે જે કંઈ પણ જમા મૂડી હતી તેનાથી તે તેના પિતાજીનો અંતિમ સંસ્કાર કરે છે અને તેમની પાછળની ધાર્મિક વિધિ પણ કરે છે. આ રીતે શ્યામ હવે વધારે ગરીબ થઈ જાય છે. મિત્રો, શ્યામ એક દિવસે ખૂબ જ કંગાળ બની જાય છે ત્યારે તે ગામમાંથી બહાર જઈને એક નાની ઝૂંપડી બનાવીને તેની પત્ની સાથે રહેવા લાગે છે. શ્યામ પહેલાથી જ મહેનતુ હતો. હવે તે બીજાના ખેતરમાં મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગે છે. આ બાજુ જ્યારે તેની બહેનને ખબર પડી કે પિતાજીનું મૃત્યુ થઈ ગયું છે ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને સાથે જ તેને એ પણ ખબર પડે છે કે તેના ભાઈએ તેના પિતાએ ભેગી કરેલી બધી ધન સંપત્તિને તેમના ઈલાજ પાછળ ખર્ચ કરી દીધી છે. ત્યારે શ્યામની બહેન ચિત્રા કે જેના લગ્ન એક ધનવાન વેપારીના ઘરે થયા હતા, તેને જ્યારે તેના ભાઈની પરિસ્થિતિ વિશે ખબર પડે છે ત્યારે તે ધનવાન બહેન તેના ગરીબ ભાઈને નફરત કરવા લાગે છે. હવે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, કળિયુગનો પ્રત્યેક મનુષ્ય ધનનો લોભી હોય છે. જેવી રીતે શ્યામની બહેન શ્યામની પાસે ધન સંપત્તિ ન જોઈને તેને નફરત કરવા લાગી છે. તે મનમાં વિચારવા લાગી કે મારો ભાઈ અત્યારે તો એકદમ કંગાળ થઈ ગયો છે. તેનું ઘર જમીન બધું જ વેચાઈ ગયું છે અને હવે તેની પાસે એક ફૂટી કોડી પણ રહી નથી. જો તે આવી હાલતમાં મારા સાસરે આવશે તો તેને જોઈને મારી દેરાણી અને જેઠાણી મારું ખૂબ જ અપમાન કરશે અને મારો મજાક ઉડાવશે કે તારા પિયરવાળા તો એકદમ કંગાળ છે. આ રીતે મારી સાસરીમાં મારી ખૂબ જ બદનામી થશે. પોતાની બદનામી ના થાય એટલા માટે ચિત્રા તેના ભાઈ શ્યામ સાથે તેના બધા સંબંધો તોડી નાખે છે. તે બહેન તેના ભાઈ માટે એટલી નિર્દય બની જાય છે કે તે તેના પિતાજીના તેરમાં પર પણ નથી જતી અને તેના ભાઈનો હાલચાલ પણ નથી પૂછતી. હવે ચિત્રા તેના ભાઈને ક્યારેય તેની સાસરીમાં બોલાવતી નથી અને તેના ઘરે પણ જતી નથી. જ્યારે શ્યામને તેની બહેન ચિત્રાના આવા વર્તન વિશે જાણવા મળે છે ત્યારે હવે ધીરે ધીરે તેને બધી વાત સમજમાં આવી જાય છે કે મારી જે વહાલી અને પ્રેમાળ બહેન હતી તે બહેન આજે મને નફરત કેમ કરી રહી છે. એટલા માટે હવે શ્યામ પણ તેની બહેનની સાસરીમાં ક્યારેય જતો નથી. આ રીતે ચિત્રા ખૂબ જ આરામથી તેની સાસરીમાં પોતાનું જીવન પસાર કરી રહી હતી. બીજી બાજુ શ્યામ ખૂબ જ મહેનત મજૂરી કરીને તેની નાની ઝૂંપડીમાં રહીને જેમ તેમ કરીને તેની પત્ની સાથે તેના જીવનનો સમય પસાર કરી રહ્યો હતો. હવે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, આવી જ રીતે થોડા વર્ષો પસાર થઈ જાય છે. આ સમય દરમિયાન શ્યામના ઘરે એક પુત્રનો જન્મ થયો અને તેનો પુત્ર ક્યારે 15 વર્ષનો થઈ ગયો તે તેને ખબર પણ ન પડી. આ બાજુ ચિત્રાના સંતાનો પણ મોટા થઈ ગયા હતા. થોડા વર્ષો પસાર થયા બાદ એક દિવસે શ્યામની બહેન ચિત્રાના દીકરાના લગ્ન નક્કી થઈ જાય છે, પરંતુ ચિત્રાએ તેના ભાઈ શ્યામને તેના દીકરાના લગ્નનું આમંત્રણ આપ્યું નહીં. જ્યારે શ્યામને ખબર પડે છે કે તેના ભાણાના લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે આ વાતને સાંભળીને શ્યામ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને તેની પત્ની પાસે જઈને તેને આ વાતની ખબર આપે છે. તે તેની પત્નીને કહે છે, હે પ્રિય, મારી વહાલી બહેનના પુત્ર એટલે કે મારા ભાણાના લગ્ન નક્કી થઈ ગયા છે, આપણે ત્યાં જવું જોઈએ. શ્યામની પત્નીનું નામ દિવ્યાની હતું. જ્યારે શ્યામ તેની પત્ની દિવ્યાનીને આ વાત જણાવે છે કે મારી બહેનના દીકરાના લગ્ન છે અને આપને બધાએ બહેનના ઘરે જવાનું છે, ત્યારે આ વાત જાણીને શ્યામની પત્ની ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. દિવ્યાની વિચારવા લાગે છે કે કમ સે કમ આ વાતને લઈને પણ હવે હું મારી નણંદને મળી તો શકીશ અને તેના ઘરને પણ જોઈ આવીશ. દિવ્યાની ખુશ થઈને તેના પતિને કહે છે, હે પતિદેવ, હું તમારી સાથે જરૂર આવીશ, પરંતુ પહેલા મને એ જણાવો કે મારી વહાલી નણંદે તેમના દીકરાના લગ્નની કોઈ આમંત્રણ પત્રિકા આપણને મોકલાવી છે કે નહીં.
પોતાની પત્નીના મોઢેથી આ વાત સાંભળીને શ્યામ એકદમ યુગ થઈ જાય છે. તે તેની પત્ની દિવ્યાનીને કહે છે, હે પ્રિય, નિમંત્રણ તો નથી આવ્યું, પરંતુ મને બીજા લોકો દ્વારા ખબર પડી છે કે મારા ભાણાના લગ્ન છે, પરંતુ એનાથી શું ફરક પડે છે કે નિમંત્રણ આવ્યું છે કે નહીં? આખરે તે મારી બહેનનો દીકરો છે. ત્યારે દિવ્યાની તેના પતિ શ્યામને કહે છે, હે સ્વામી, જુઓ, વાત તો તમારી એકદમ સાચી છે કે તમારા ભાણાના લગ્ન છે, પરંતુ વગર નિમંત્રણે નણંદના ઘરે જવું એ યોગ્ય નથી, અને તમારે પણ ત્યાં જવું જોઈએ નહીં. હવે શ્યામ તેની પત્ની દિવ્યાનીને સમજાવે છે કે હે પ્રિય, ચિત્રાના સાસરીવાળા ખૂબ જ ધનવાન છે, ઘરમાં લગ્ન પ્રસંગ છે, તો ઉતાવળમાં તેમને આપણી યાદ આવી નહીં હોય, અને એવું પણ બની શકે કે તેમને આપણા ઘરે નિમંત્રણ મોકલાવ્યું હોય, પરંતુ નિમંત્રણ પત્રિકા આપણને મળી ન હોય. એટલા માટે હે પ્રિય, તું કોઈ પણ પ્રકારના વિચારો કરીશ નહીં, અને ભાણાના લગ્ન માટે આપણા દીકરાને તૈયાર કરીને તું પણ મારી સાથે મારી બહેનના ઘરે ચાલ. જ્યારે દિવ્યાનીએ તેના પતિ શ્યામની આ વાતોને સાંભળી ત્યારે તેણે જવાબ આપ્યો કે સ્વામી, જો તમારે જવું હોય તો તમે જઈ શકો છો, પરંતુ નિમંત્રણ વગર હું તમારી સાથે નહીં આવું. શ્યામે જ્યારે તેની પત્નીના મોઢેથી આ વાતો સાંભળી ત્યારે શ્યામ કહે છે, ઠીક છે, જો તારી આજ ઈચ્છા હોય તો તું આપણા દીકરા સાથે ઘરે જ રહે, હું એકલો ચિત્રાની સાસરીમાં જઈશ. જો હું મારી બહેનની સાસરીમાં ન ગયો તો મારી બહેનની દેરાણી અને જેઠાણી મારી બહેનને ટોણા મારશે અને તેનું અપમાન કરશે અને કહેશે કે ખર્ચો ના થાય, એટલા માટે તારો ભાઈ નથી આવ્યો. આટલું કહીને શ્યામ ઘરમાંથી બહાર નીકળી જાય છે. હવે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, હવે જે શ્યામ હતો તે ખૂબ જ ગરીબ થઈ ગયો હતો. શ્યામની પાસે અનાજ કે વસ્ત્ર ખરીદવા માટે પણ પૈસા નહોતા. હવે શ્યામ તેની બહેનના ઘરે જવા માટે તેના મિત્ર પાસેથી થોડા પૈસા ઉધાર લે છે. ઉધાર લીધેલા પૈસાથી શ્યામે તેની બહેન બનેવી અને ભાણા માટે સુંદર સુંદર વસ્ત્રો ખરીદ્યા, અને તે વસ્ત્રો લઈને સવારમાં શ્યામ તેની બહેનના ઘરે જવા રવાના થઈ જાય છે. પગપાળા ચાલતા ચાલતા શ્યામને સવારથી સાંજ પડી જાય છે. ત્યારે જઈને તે તેની બહેનના ઘરના દરવાજે પહોંચે છે. શ્યામ ઘરના દરવાજાના એક તરફ જઈને ઊભો થઈ જાય છે. બિચારો શ્યામ દરવાજા પર ઊભો રહીને તેની બહેન ચિત્રાના આવવાની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે ચિત્રાની જેઠાણીની નજર શ્યામ પણ પડે છે અને તે શ્યામને ઓળખી લે છે. શ્યામને ઓળખ્યા બાદ ચિત્રાની જેઠાણી તેની પાસે જઈને તેને કહે છે કે બહેન ચિત્રા, આજે તારો ભાઈ ઘરે આવ્યો છે, જઈને જો તારો ભાઈ દરવાજે ઊભો છે. જ્યારે ચિત્રા તેની જેઠાણીના મોઢેથી આવી વાતો સાંભળે છે ત્યારે તે તેની જેઠાણીને પૂછવા લાગે છે, મોટી બહેન, જો તમે મારા ભાઈને ઘરના દ્વારમાં ઉપર ઊભેલો જોયો છે તો મને એ જણાવો કે મારો ભાઈ મારી સાસરીમાં કેવી હાલતમાં આવ્યો છે અને મારા ભાઈએ કેવા કપડાં પહેર્યા છે. હવે ચિત્રાની જેઠાણી કહે છે કે તારો ભાઈ ફાટેલા અને મેલા કપડાં પહેરીને આપણા ઘરના દ્વારે ઊભો છે, તે તારા આવવાની રાહ જોઈ રહ્યો છે. જેઠાણીની વાત સાંભળીને ચિત્રા ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે અને બધાની નજરોથી બચીને તે તેના ભાઈ પાસે પહોંચી જાય છે. તે બિચારો શ્યામ જ્યારે તેની બહેન ચિત્રાને તેની તરફ આવતા જુએ છે ત્યારે ખુશીના કારણે તેનો ચહેરો ખીલી ઉઠે છે. પોતાની બહેનને જોઈને શ્યામની આંખોમાં આંસુ આવી જાય છે, કેમ કે તે 8 વર્ષ પછી તેની બહેનને મળી રહ્યો હતો. ત્યારબાદ ચિત્રા તેના ભાઈને બધાની નજરોથી બચાવીને ઘરના અંદરના ઓરડામાં લઈ જાય છે અને પૂછવા લાગે છે, અરે ભાઈ, તમને કોણે નિમંત્રણ મોકલાવ્યું હતું કે જેથી તમે અહીં આવી ગયા? ત્યારે શ્યામ કહે છે કે બહેન, તું તો તારા ભાઈને ભૂલી જ ગઈ છે, પરંતુ મને કોઈકની પાસેથી ખબર પડી કે મારા ભાણાના લગ્ન છે, એટલા માટે હું તારા પતિ અને તારા દીકરા માટે નવા વસ્ત્રો લઈને આવ્યો છું. મેં વિચાર્યું કે જો હું મારા બહેનની સાસરીમાં નહીં જઉં તો મારી બહેનની દેરાણી અને જેઠાણી તેનું અપમાન કરશે, તેને ખરી ખોટી સંભળાવશે, એટલા માટે હું તારી પાસે આવ્યો છું.
પોતાના ભાઈના મોઢેથી આવી વાતો સાંભળીને ચિત્રા કહે છે, ભાઈ, તમારે આવી રીતે બેશરમ વ્યક્તિની જેમ અહીં આવવું જોઈતું નહોતું. તમે આવી રીતે ફાટેલા અને ગંદા કપડાં પહેરીને મારા ઘરે આવી ગયા એ મારા માટે શરમની વાત છે. પોતાનો નહીં તો મારા માન સન્માનનો તો વિચાર કરવો જોઈતો હતો. આખરે તમારી તો કોઈ ઇજ્જત નથી, તો કમસે કમ તમે મારી ઇજ્જત વિશે તો વિચાર્યું હોત. મારો વિવાહ એક ઊંચા કુળમાં થયો છે, એટલા માટે તમારે આવી હાલતમાં અહીં નહોતું આવવું જોઈતું. જ્યારે શ્યામ તેની બહેન ચિત્રાના મોઢેથી આવા કડવા શબ્દો સાંભળે છે, ત્યારે તે મજબૂર ભાઈનું કાળજું કંપી ઉઠે છે અને તે દુઃખી થઈ જાય છે. હવે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, હવે શ્યામ તેની બહેનના પગમાં પડીને માફી માગવા લાગે છે. શ્યામ કહે છે, હે બહેન, મને માફ કરી દે. મને નહોતી ખબર કે મારા કારણે અહીં તારી બદનામી થશે. હું તો હંમેશાથી એ જ ઈચ્છું છું કે તારી બદનામી ક્યારેય ન થાય, તારી દેરાણી જેઠાણી તારું અપમાન ન કરે. એટલા માટે તો હું તમારા માટે નવા વસ્ત્રો લઈને આવ્યો છું. જો મને આ વાત પહેલા જ ખબર હોત કે તને મારા કારણે આટલું સાંભળવા મળશે અને તને મારા આવવાથી આટલું બધું ખોટું લાગશે, તો હું તારા ઘરના દરવાજે ક્યારેય ન આવત. હું તો એ વિચારીને આવ્યો હતો કે મારા ભાણાના લગ્ન છે અને જો મારી બહેનના સાસરીમાં ન પહોંચ્યો તો મારી બહેનની દેરાણી અને જેઠાણી તેને ખરું ખોટું સંભળાવશે, તેનું અપમાન કરશે. જ્યારે શ્યામની આટલી બધી વાતો તેની બહેન ચિત્રાએ સાંભળી, ત્યારે ચિત્રાનો ગુસ્સો થોડોક શાંત થઈ ગયો. ત્યારબાદ તે શ્યામને કહે છે, ચાલો, જ્યારે તમે આવી જ ગયા છો તો મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી મારા દીકરાના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી તમે આ ઓરડામાં જ બેસી રહેજો અને આ ઓરડાની બહાર નીકળવાની ક્યારેય ભૂલ ન કરતા, નહીં તો તમને જોઈને લોકો કહેશે કે ચિત્રાનો ભાઈ તો ભિખારી છે અને હું નથી ઈચ્છતી કે મારી ગણતરી ગરીબ લોકોમાં થાય. જ્યારે બધા મહેમાનો માટે ભોજન બની જશે ત્યારે હું ભોજનની થાળી તમને આ ઓરડામાં પહોંચાડી દઈશ અને તમે ભોજન કરીને પાછલા દરવાજેથી ચૂપચાપ તમારા ઘરે જતા રહેજો. શ્યામ કહે છે, ઠીક છે બહેન, હું આજે રાતે જ તારા ઘરેથી મારા ગામડે જતો રહીશ, પરંતુ મારી તને એક વિનંતી છે. હું તારા અને જીજાજી માટે જે કપડાં લાવ્યો છું તે કપડાંને તું રાખી લે. હું તેને તારા માટે ખૂબ જ પ્રેમથી લાવ્યો છું. ચિત્રાએ તેના ભાઈ પાસેથી બધા કપડાં લઈ લીધા અને ચૂપચાપ તે ઓરડામાંથી બહાર નીકળી ગઈ અને જતા સમયે બહારથી તે ઓરડાનો દરવાજો બંધ કરી દીધો, જેથી શ્યામ બહાર ના આવી શકે. શ્યામ તે ઓરડામાં બેઠા બેઠા તેની બહેનના પાછા આવવાની રાહ જોવા લાગે છે. હવે ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, એક બાજુ શ્યામ ઓરડામાં બેઠો બેઠો તેની બહેનના પાછા આવવાની રાહ જોઈ રહ્યો હતો કે મારી બહેન મને ભોજન જમાડવા માટે પાછી આવશે, આજે તો મને સ્વાદિષ્ટ ભોજન ખાવા મળશે. પરંતુ શ્યામને ક્યાં ખબર હતી કે તેની નિર્મોહી બહેન તેને તે ઓરડામાં બંધ કરીને તેના ઘરકામમાં પરોવાઈ ગઈ હતી અને તેના ભાઈને ભોજન આપવાનું ભૂલી ગઈ હતી. શ્યામની બહેન ચિત્રા લગ્નની તૈયારીઓમાં એટલી બધી ખોવાઈ જાય છે કે હવે તેને એ યાદ પણ નહોતું રહ્યું કે તેનો ભાઈ તેના ઘરે એક ઓરડામાં બંધ છે અને તે મારા પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે. ચિત્રા બધા જ કામકાજ કરતી ગઈ અને લગ્ન પણ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું. હવે ચિત્રા ખૂબ જ મોટા ઘરની વહુ હતી, તેથી તેનું ઘર પણ ખૂબ જ મોટું હતું. ચિત્રાએ તેના ભાઈને તેના ઘરના સૌથી અંદરના ઓરડામાં બંધ કર્યો હતો અને એક વાત એ પણ હતી કે ત્યાં કોઈ આવતું જતું નહોતું. હવે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ભૂખ અને તરસના કારણે શ્યામ તડપવા લાગે છે અને તેની હાલત પણ ખરાબ થવા લાગે છે. ત્યારે શ્યામ તેની બહેનને બૂમ પાડીને બોલાવે છે, પરંતુ તેના અવાજને કોઈ સાંભળી શકતું નથી. હવે ચિત્રા લગ્ન બાદ થનારી રસમોમાં વ્યસ્ત હતી. આ રીતે શ્યામને તે ઓરડામાં બંધ કર્યાને 2 દિવસ પસાર થઈ જાય છે. હવે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, આ બાજુ શ્યામને તેની પત્ની
અને દીકરાની યાદ આવે છે. શ્યામ વિચારે છે કે જો મને અહીંથી બહાર કાઢવા કોઈ આવ્યું નહીં તો હું ભૂખ અને તરસથી જ આ ઓરડામાં મરી જઈશ, અને જો હું મરી જઈશ તો મારા પત્ની અને બાળકનું શું થશે? મારા ન હોવાના કારણે કેવી રીતે મારી પત્ની મારા બાળકનું પાલન પોષણ કરશે? આ બધા વિચાર કરતા કરતા અને કમજોરીના કારણે શ્યામ બેહોશ થવા લાગે છે. તે સમયે કોઈ કામકાજને લઈને ચિત્રાની જેઠાણી તે ઓરડાની પાસેથી પસાર થાય છે. જ્યારે શ્યામના કાનમાં કોઈના આવવાનો અવાજ સંભળાય છે ત્યારે શ્યામ તેની બધી જ તાકાત લગાવીને દરવાજાને ખખડાવવા લાગે છે. જ્યારે ચિત્રાની જેઠાણીના કાનમાં તે ઓરડાના દરવાજાનો ખખડવાનો અવાજ સંભળાય છે ત્યારે તે દરવાજો ખોલીને જુએ છે ત્યારે ઓરડાની અંદર શ્યામને જોઈને તે ચોંકી ઉઠે છે. તે શ્યામને પૂછવા લાગે છે કે ભાઈ, તમને આ ઓરડામાં કોણે બંધ કર્યા છે? શ્યામ આ વાતનો કોઈ જવાબ આપી શકતો નથી, કેમ કે શ્યામ તેની બહેનને તેની જેઠાણીની નજરોમાં નીચી દેખાડવા નહોતો માંગતો. પરંતુ જ્યારે ચિત્રાની જેઠાણીએ ફરીથી પૂછ્યું ત્યારે શ્યામ જૂઠી વાત બનાવીને કહેવા લાગ્યો કે બહેન, હું આ ઓરડામાં આરામ કરી રહ્યો હતો ત્યારે કોઈ વ્યક્તિએ ભૂલથી આ ઓરડાના દરવાજાને બહારથી બંધ કરી દીધો અને હું આ ઓરડામાં બંધ થઈ ગયો. બહેન, જો તું આજે ન આવી હોત તો આજે હું મરી જાત. આટલું કહ્યા બાદ શ્યામ પાછલા દરવાજેથી ઘરની બહાર નીકળીને ચૂપચાપ જતો રહે છે. શ્યામને તે ઓરડામાં બંધ થયાને 3 દિવસ થઈ ગયા હતા અને ત્રીજા દિવસે તેની બહેનની જેઠાણી તેને તે ઓરડામાંથી આઝાદ કરે છે. હવે બિચારો શ્યામ 3 દિવસનો ભૂખ્યો તરસ્યો ચૂપચાપ પોતાના ઘર તરફ જવા લાગે છે. ચાલતા ચાલતા તે ઘણા દૂર સુધી પહોંચી જાય છે ત્યારે ભૂખ અને તરસના કારણે રસ્તામાં તેનાથી સારી રીતે ચાલી પણ શકાતું નહોતું. એકદમ ચાલતા તેને ચક્કર આવવા લાગતા હતા. જ્યારે શ્યામ ચાલતા ચાલતા ખૂબ થાકી જાય છે અને તેને ચક્કર આવવા લાગે છે અને તે જમીન પર પડવાની તૈયારીમાં હોય છે ત્યારે ત્યાં ક્યાંકથી એક વૃદ્ધ ડોશીમાં આવી જાય છે અને તે વૃદ્ધ ડોશીમાં શ્યામને જમીન પર પડતા પહેલા જ તેને પકડી લે છે. હવે જ્યારે શ્યામને થોડા કલાક પછી હોશ આવે છે ત્યારે તે પોતાની જાતને તે વૃદ્ધ ડોશીમાના ખોળામાં જુએ છે. હવે તે તરત જ ઊભો થઈ જાય છે અને ઊભા થયા પછી તે વૃદ્ધ ડોશીમાને કહે છે, હે માં, તમે કોણ છો? જે વૃદ્ધ ડોશીમાના ખોળામાં તે બિચારો શ્યામ સૂઈ રહ્યો હતો તે સાક્ષાત દેવીમાં હતા. શ્યામની પત્ની દિવ્યાની દરરોજ દેવીમાની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરતી હતી. એટલા માટે જ્યારે શ્યામ ચક્કર ખાઈને નીચે પડવાની તૈયારીમાં હતો ત્યારે તે સમયે દેવીમાં ત્યાં પ્રગટ થાય છે અને તેને પકડી લે છે અને શ્યામના માથાને પોતાના ખોળામાં રાખીને તેને આરામ કરાવે છે. હવે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, તે વૃદ્ધ ડોશીમાં શ્યામના પ્રશ્નોનો જવાબ આપતા કહે છે કે હું એક દુખિયારી છું અને આ જંગલને હું પોતાનું ઘર સમજીને આ જંગલની વચ્ચે જ રહું છું. ત્યારબાદ શ્યામે વૃદ્ધ ડોશીમાને પ્રણામ કરીને પોતાના ઘર તરફ ચાલવા લાગે છે ત્યારે તે સમયે વૃદ્ધ ડોશીમા કહે છે, બેટા, તું ક્યાંથી આવી રહ્યો હતો અને આ બાજુ કયા જઈ રહ્યો છે? ત્યારે શ્યામ તેના બહેન દ્વારા કરવામાં આવેલા વર્તનને જણાવે છે અને કહે છે, હે માં, મારા ભાણાના લગ્ન હતા અને એ કારણે જ હું મારા બહેનના ઘરે ગયો હતો અને આ બાજુ મારું ગામ છે અને અત્યારે હું મારા ગામ તરફ પાછો જઈ રહ્યો છું. ત્યારે વૃદ્ધ ડોશીમા શ્યામને કહે છે, બેટા, જો તું ખોટું ના લગાડું તો હું તને એક વાત પૂછવા માંગુ છું. ત્યારે શ્યામ કહે છે, પૂછો માં, તમે મને શું પૂછવા માંગો છો? વૃદ્ધ ડોશીમા કહે છે, બેટા, જો તું તારી બહેનના ઘરેથી આવી રહ્યો છે, જેવું તે મને જણાવ્યું કે તારી બહેનના ઘરે તારા ભાણાના લગ્ન હતા, તો તું ખાલી હાથે કેવી રીતે તારા ઘરે જઈ રહ્યો છે? શું તારી બહેને તારી પત્ની અને બાળક માટે કશું પણ મોકલાવ્યું નથી? ત્યારે તે વૃદ્ધ ડોશીમાના મુખે આવી વાતો સાંભળીને શ્યામની આંખોમાં આંસુ આવી જાય છે. શ્યામ વૃદ્ધ ડોશીમાને બધી જ વાતો જણાવી દે છે કે કેવી રીતે તેની બહેને તેને એક ઓરડામાં બંધ કરી દીધો હતો અને તેની સાથે એક દુશ્મન જેવો વ્યવહાર કર્યો હતો. પરંતુ શ્યામ તેની બહેનની બુરાઈ તે વૃદ્ધ ડોશીમાની સામે પણ નહોતો કરવા માંગતો, પરંતુ તે વૃદ્ધ ડોશીમાએ એવા સ્વરમાં પૂછ્યું કે શ્યામે તેમને બધી જ વાત જણાવવી પડી. આ રીતે શ્યામના મોઢેથી બધી જ ઘટનાને સાંભળ્યા બાદ વૃદ્ધ ડોશીમા કહે છે, દીકરા,
તું કોઈ પણ પ્રકારની ચિંતા ન કરીશ, જે થયું તેને ભૂલી જા. અને સાંભળ, અહીંથી થોડે દૂર મારો એક બગીચો છે, તે બગીચામાં અલગ અલગ પ્રકારના ફળ લાગેલા છે. પહેલા તું તે બગીચામાં જઈને તારું પેટ ભરી લે, કેમ કે તે 3 દિવસથી કંઈ પણ ખાધું નથી, અને જ્યારે તારું પેટ ભરાઈ જાય ત્યારે થોડા ફળ તું તારી પત્ની અને બાળક માટે પણ રાખી લેજે. જ્યારે તારી પત્ની અને તારા બાળકો તને મળશે ત્યારે તે તને પૂછશે કે તું તારી બહેનની સાસરીમાંથી શું લઈને આવ્યો છે, ત્યારે તું કહેજે કે મારી બહેને તમારા માટે ફળ મોકલ્યા છે. આ રીતે તું તારી પત્ની અને બાળકની સામે શર્મિંદા થવાથી બચી જઈશ, અને તેનાથી તારી માન અને પ્રતિષ્ઠા પણ બચી રહેશે. શ્યામ આ રીતે તે વૃદ્ધ ડોશીમાની આ વાતોને સાંભળે છે ત્યારે તે તેમની વાત માની લે છે, અને ત્યારબાદ તે વૃદ્ધ ડોશીમાના બગીચામાં પહોંચી જાય છે. બગીચામાં પહોંચીને શ્યામ જુએ છે કે તે બગીચામાં અલગ અલગ પ્રકારના ફળો લાગેલા હતા. ત્યારે શ્યામ તે વૃક્ષ પરથી ફળ તોડીને ખાવા લાગે છે, અને જ્યારે તેનું પેટ ભરાઈ જાય છે ત્યારે તે થોડાક ફળ તોડીને તેના થેલામાં મૂકી દે છે. ત્યારબાદ શ્યામ તે વૃદ્ધ ડોશીમાની આજ્ઞા લઈને તેના ઘર તરફ જવા રવાના થાય છે. ત્યારે તે વૃદ્ધ ડોશીમા શ્યામને કહે છે, દીકરા, જતા સમયે તું મારી આ 8 વાતોને ધ્યાનથી સાંભળી લે, તારા જીવનમાં ખૂબ જ કામમાં આવશે. હવે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, જો કોઈ પણ મનુષ્યને ધ્યાનથી ઓળખવો હોય ત્યારે તે મનુષ્યએ આ 8 વાતો જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. હવે ભગવાન ભોલેનાથ કથાને આગળ વધારતા કહે છે, આ રીતે તે વૃદ્ધ ડોશીમાં સાક્ષાત દેવીનો અવતાર હતી. તે શ્યામને 8 વાતો જણાવે છે. એ 8 વાતોને સાંભળીને શ્યામ પોતાના ઘર તરફ જવા લાગે છે. જ્યારે શ્યામ ફળોથી ભરેલા થેલાને લઈને તેના ઘરે પહોંચે છે ત્યારે શ્યામનો મોટો દીકરો અને આસપાસના નાના દીકરાઓ તેની પત્ની પાસે આવી જાય છે અને પૂછવા લાગે છે કે તમે ફોઈના ઘરેથી આવી રહ્યા છો તો ફોઈએ અમારા માટે શું મોકલ્યું છે. શ્યામે બાળકોના મોઢેથી જ્યારે આ વાત સાંભળી ત્યારે તેની પાસે જે થેલો હતો તે તેની પત્નીને આપી દીધો. થેલો આપ્યા બાદ શ્યામ ત્યાંથી ખેતર તરફ જવા લાગે છે, કેમ કે તે પોતાની બહેનના વર્તનથી પરેશાન હતો. તે મનમાં વિચારી રહ્યો હતો કે મારી બહેન આટલી નિર્દય કેવી રીતે હોઈ શકે. લગ્ન પહેલા તો તે મને ખૂબ જ પ્રેમ કરતી હતી, રક્ષાબંધન પર તે મારા માટે કેટલું બધું કરતી હતી, થાળી સજાવતી હતી, મારી આરતી ઉતારતી હતી, મારા હાથ પર રાખડી બાંધતી હતી અને પ્રેમ કરતી હતી, અને આજે તે જ બહેન મને જોવા માટે પણ તૈયાર નથી, અને તેનું કારણ ફક્ત એટલું જ છે કે હવે હું ગરીબ થઈ ગયો છું. આ પ્રકારના વિચારો શ્યામના મનમાં ચાલી રહ્યા હતા. શ્યામ ખૂબ જ પરેશાન હતો. જ્યારે શ્યામ ખેતરમાં જતો રહે છે ત્યારે શ્યામની પત્ની તે થેલાને ખોલીને જુએ છે. ત્યારે થેલાનો અંદરનો નજારો જોઈને શ્યામની પત્ની એકદમ હેરાન રહી જાય છે, કેમ કે તે થેલામાં કોઈ ફળ નહોતા. દિવ્યાની તે થેલામાં જુએ છે કે તે થેલો સોના ચાંદીના ફળોથી ભરેલો હતો. શ્યામ જે ફળ લાવ્યો હતો તેમાંથી થોડા દાડમ પણ હતા. જ્યારે દિવ્યાનીએ દાડમને તોડ્યા ત્યારે તે દાડમમાંથી હીરા નીકળવા લાગ્યા. આ બધું જોઈને દિવ્યાની ખૂબ જ ખુશ થઈ જાય છે. તેને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે આ શું થઈ રહ્યું છે. તે દોડતી દોડતી તેના પતિ પાસે પહોંચી જાય છે અને ત્યાં જઈને તે તેના પતિને કહે છે કે સ્વામી, તમે તો લગ્નમાં ગયા હતા અને તમે આ શું લઈને આવ્યા છો? તમારી બહેને આ તમને શું આપ્યું છે? પોતાની પત્નીની આ વાતો સાંભળીને શ્યામ વિચારવા લાગે છે કે તે વૃદ્ધ ડોશીમાએ મને જે ફળ આપ્યા હતા તે ફળ મારી પત્નીને પસંદ આવ્યા નથી, એટલા માટે મારી પત્ની મને આવી વાતો પૂછી રહી છે. મારે તો મારા બાળકો માટે લાડુ અને પેંડા લઈને આવવું જોઈતું હતું કે પછી તેમના માટે કેટલાક વસ્ત્ર લાવવા જોઈતા હતા. ત્યારે શ્યામ તેની પત્નીને કહે છે, પ્રિય, મારી બહેને જે કાંઈ પણ મને આપ્યું છે એ મેં તને લાવીને આપી દીધું છે. હવે જે કંઈ પણ થેલામાં છે તે તું બાળકોને વહેંચી દે. શ્યામની વાત સાંભળીને તેની પત્ની કહે છે, સ્વામી, પહેલા તમે ઘરમાં ચાલો અને અંદર આવીને તમે જુઓ કે તમારી બહેને તમારા માટે શું મોકલ્યું છે. આવું કહીને દિવ્યાની તેના પતિનો હાથ પકડીને તેને ઘરની અંદર લઈ જાય છે અને તેના પતિને કહે છે, આ જુઓ તો ખરા, મારી નણંદે આપણા માટે શું મોકલ્યું છે. હજુ એને આટલું કહ્યા બાદ
બાદ દિવ્યાની તે થેલાને ખોલે છે અને થેલાની અંદરથી હીરા મોતી સોનું ચાંદી આ બધું નીકળવા લાગે છે. દિવ્યાની કહે છે કે મારી નણંદે તો આપનું ભાગ્ય જ બદલી નાખ્યું, તેમને ફળમાં છુપાવીને આપણને હીરા મોતી મોકલાવ્યા છે. આ દ્રશ્ય જોઈને શ્યામ વિચારવા લાગે છે કે રસ્તામાં મને જે વૃદ્ધ ડોશીમાં મળ્યા હતા તે કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, તે વૃદ્ધ ડોશીમાં કોઈ દેવીમાં હતા અને તેમના કારણે જ આ બધું થયું છે. મારી બહેને તો મને કશું નહોતું આપ્યું, તે આ વિષયમાં તેની પત્નીને કંઈ પણ જણાવતો નથી. શ્યામ મનમાં ને મનમાં તે વૃદ્ધ ડોશીમાનો આભાર માને છે. હવે આ રીતે શ્યામને ઘણું બધું ધન મળી જાય છે. શ્યામ હવે પહેલા કરતાં પણ વધારે ધનવાન બની જાય છે. થોડા સમય બાદ શ્યામ તેની પત્ની અને બાળકો માટે એક આલિશાન મહેલ જેવું ઘર બનાવડાવે છે અને તે ખૂબ જ ખુશીથી રાજા મહારાજાની જેમ તે મહેલમાં રહેવા લાગે છે. પહેલા જે લોકો શ્યામની સાથે વાતો પણ નહોતા કરતા, હવે તે જ લોકો શ્યામની આટલી અમીરી જોઈને તેને માન સન્માન આપવા લાગે છે. ધીરે ધીરે આ બાજુ શ્યામનો મહેલ તૈયાર થઈ જાય છે. જ્યારે તેની રાજા મહારાજા જેવી સમૃદ્ધિ થઈ જાય છે ત્યારે એક દિવસે શ્યામની પત્ની દિવ્યાની તેના પતિને કહે છે, સ્વામી, હવે થોડા સમયમાં શ્રાવણનો મહિનો આવવાનો છે અને આ શ્રાવણ મહિનામાં દરેક સ્ત્રીઓ પોતાના પિતાના ઘરે જાય છે, એટલે તમે પણ તમારી બહેનના ઘરે તેની સાસરીમાં જાઓ અને મારી નણંદને બોલાવીને અહીં લઈ આવો. એ બહાને હું પણ મારી નણંદને મળી લઈશ. દિવ્યાની આ વાતો એટલે કહી રહી હતી કે તેને એવું લાગી રહ્યું હતું કે આજે તેના જે દિવસો બદલાયા છે, આજે તે સુખી થયા છે, અમીર બન્યા છે, તેની પાછળ તેની નણંદનો હાથ છે. હવે જ્યારે દિવ્યાનીએ શ્યામને તેની નણંદને ઘરે લાવવાની વાત કહી ત્યારે તેની પત્નીના કહેવા પર શ્યામ ફરી એકવાર તેની બહેનના ઘરે તેની સાસરીમાં જાય છે. થોડા સમય પછી તે તેની બહેનની સાસરીમાં પહોંચી જાય છે. હવે શ્યામ ફરી એકવાર તેની બહેનના ઘરના દરવાજા પર પહોંચી જાય છે, જે દરવાજા પર તે થોડા દિવસ પહેલા આવીને ઊભો હતો, પરંતુ હવે તેનો પહેરવેશ બદલાઈ ગયો હતો. જ્યારે પહેલા તે ફાટેલા અને ગંદા કપડાં ત્યાં આવ્યો હતો, તેની જગ્યાએ હવે તેણે રાજા મહારાજાઓ જેવા કપડાં પહેર્યા હતા. તે સમયે ચિત્રાની જેઠાણી ઘરની બહાર નીકળે છે અને બહારનો નજારો જોઈને તે હેરાન રહી જાય છે કે થોડા સમય પહેલા જે ભાઈ ફાટેલા અને ગંદા કપડાં પહેરીને આવ્યો હતો તે આજે રાજા મહારાજાઓના જેવા કપડાં પહેરીને આવ્યો છે. પછી જેઠાણી તરત જ દોડતી દોડતી ચિત્રા પાસે પહોંચી જાય છે અને ચિત્રાને કહે છે કે બહેન, આજે તારો ભાઈ આવ્યો છે. પોતાની જેઠાણીના મોઢેથી આ વાત સાંભળીને ચિત્રા કહે છે, બહેન, કોઈ પણ ભિખારી મારો ભાઈ ન હોઈ શકે, મારો કોઈ ભાઈ નથી. કેમ કે ચિત્રા આવું એટલા માટે કહી રહી હતી કે ચિત્રા આ વખતે પણ તેના ભાઈને ભિખારી સમજી રહી હતી, પરંતુ જ્યારે જેઠાણી તેને જણાવે છે કે ચિત્રા, તારો ભાઈ આજે ભિખારીઓની જેમ નહીં પરંતુ રાજા મહારાજાઓની જેમ આવ્યો છે, તારા ભાઈને જોઈને તો એવું લાગી રહ્યું છે કે જાણે તે કોઈ દેશનો રાજા હોય. તારા ભાઈની આગળ પાછળ સૈનિકો છે. આપણા ઘરના દરવાજે એક શણગારેલો સુંદર રથ ઊભો છે. બહેન, એકવાર તું જઈને જોઈ તો લે. જ્યારે ચિત્રાએ તેની જેઠાણીને મોઢેથી આ વાતો સાંભળી ત્યારે તેને તેની જેઠાણીની આ વાતો પર વિશ્વાસ થતો નથી અને સત્ય હકીકત જાણવા માટે તે તેના ભાઈને સંતાઈને જુએ છે. જેવું જ ચિત્રાએ તેના ભાઈનું રાજા મહારાજાઓનું જેવું રૂપ જોયું ત્યારે તેના ભાઈના ઠાઠને જોઈને ચિત્રા એકદમ ચોંકી ગઈ. તે વિચારવા લાગી કે ગઈકાલ સુધી તો મારો ભાઈ એકદમ ભિખારી હતો, તેની પાસે તો પહેરવા માટે કપડાં પણ નહોતા, તો પછી અચાનક તે આટલો બધો અમીર કેવી રીતે બની ગયો. હવે શ્યામની બહેન ચિત્રા આરતીની થાળી તૈયાર કરીને તેના ભાઈની આરતી ઉતારવા લાગે છે. ત્યાર પછી ચિત્રા તેના ભાઈને ખૂબ જ આદર સન્માન આપીને તેને ઘરની અંદર લઈ જાય છે અને તેના ભાઈને કહે છે કે ભાઈ, મને માફ કરી દો, મારા કારણે તમારે ખૂબ જ કષ્ટ ભોગવવું પડ્યું અને તમારે અપમાનિત થવું પડ્યું. મારે તમારી જોડે આવું વર્તન નહોતું કરવું જોઈતું.
પોતાની બહેનના મોઢેથી આવી વાતો સાંભળીને શ્યામ કહે છે કે બહેન, કંઈ વાંધો નહીં, તે સમયે અમારા દિવસો કંઈક સારા નહોતા. તારી ભૂલો માટે મેં તને પહેલા જ માફ કરી દીધી છે બહેન. હવે તું આ બધી વાતોને ભૂલી જા અને મારી સાથે મારા ઘરે ચાલવાની તૈયારી કર. બહેન, હું તને લેવા માટે આવ્યો છું. હવે તારે મારી સાથે મારા ઘરે આવવાનું છે. તારી ભાભીએ તને બોલાવવા માટે મને અહીં મોકલ્યો છે. આટલું સાંભળીને ચિત્રા ખુશીથી તેના ભાઈના ઘરે જવા માટે તૈયાર થઈ જાય છે અને તૈયાર થઈને ચિત્રા તેના ભાઈના રથમાં બેસી જાય છે. હવે ભગવાન ભોલેનાથ આગળ કહે છે, હે દેવર્ષિ નારદ, એક ભાઈ કે જેના ગરીબ હોવા પર તેની બહેને તેને ખાવા માટે પણ પૂછ્યું નહીં, અને તે જ ભાઈ કે જેની પાસે આજે ધનદોલત આવી જવાથી તે પોતાની બહેનને બોલાવવા માટે તેની સાસરીમાં જતો રહ્યો અને તેની બધી જ ભૂલોને માફ કરી દીધી. બધી જ ભૂલોને તે ભૂલી ગયો. આ રીતે શ્યામની બહેન જ્યારે તેના પિયરમાં આવે છે ત્યારે તેના ભાઈની સમૃદ્ધિને જોઈને તે એકદમ દંગ રહી જાય છે. તે જુએ છે કે ત્યાં એક ભવ્ય આલીશાન મહેલ હતો અને મહેલની અંદર ઘણા પ્રકારના નોકર ચાકર કામ કરી રહ્યા હતા અને અન્નના ભંડાર ભરેલા હતા. ચિત્રા તેના ભાઈની આવી સ્થિતિને જોઈને એકદમ હેરાન રહી જાય છે. મહેલમાં પહોંચ્યા બાદ શ્યામની પત્ની દિવ્યાની પણ તેની નણંદની ખૂબ સેવા કરે છે. 7 દિવસ સુધી દિવસ રાત તેની નણંદની સેવા કરે છે. દિવ્યાનીને એવું લાગતું હતું કે આજે અમારી જે સારી પરિસ્થિતિ થઈ છે તે તેની નણંદને કારણે છે. શ્યામે ક્યારેય તેની પત્નીને તેના અમીર થવાની સાચી હકીકત નહોતી જણાવી. શ્યામ નહોતો ઈચ્છતો કે તેની પત્ની તેની બહેનને નફરત કરે કે આ બધું તેની બહેન ચિત્રાના કારણે નથી થયું, પરંતુ દેવીમાના આશીર્વાદને કારણે થયું છે. પરંતુ શ્યામ તેની બહેનને પણ આ બધી બાબતોમાં સામેલ કરતો હતો કે શ્યામની બહેન તેની સાથે આવું વર્તન ના કરતી તો કદાચ તેને દેવીમાના આશીર્વાદ પ્રાપ્ત ન થતા. શ્યામની પત્ની દિવ્યાની એ વાત નહોતી જાણતી. દિવ્યાની તેની નણંદની ખૂબ જ સેવાચાકરી કરે છે અને તેની ખૂબ જ સંભાળ રાખે છે. થોડા દિવસ પછી જ શ્યામની બહેન ચિત્રા તેના સાસરીમાં જવા માટે તૈયાર થાય છે. ત્યારે શ્યામની પત્ની દિવ્યાની તેના પતિને કહે છે, સ્વામી, કાલે તમારી બહેન તેના ઘરે જશે, એટલા માટે તમે બજારમાં જાઓ અને બજારમાં જઈને તમારી બહેન માટે સારામાં સારી ભેટ લઈ આવો. પોતાની પત્નીની વાત સાંભળીને શ્યામ ઘરમાંથી હું જ બજારમાં જવા નીકળી જાય છે. ત્યારે શ્યામ એક મોચીની દુકાને પહોંચે છે અને મોચીને કહે છે કે ભાઈ, મારે મારી બહેન માટે બોલી શકે તેવી મોજડી બનાવવી છે. શું તમે મારી બહેન માટે બોલી શકે તેવી મોજડી બનાવી આપશો? ત્યારે મોચી કહે છે કે હું બોલી શકે તેવી મોજડી તો બનાવી દઈશ, પરંતુ તેને બનાવવાની કિંમત વધારે થશે. ત્યારે શ્યામ તે મોચીને કહે છે, ભાઈ, હું તમને મોંઘી કિંમત આપીશ, પરંતુ તમે એવી મોજડી બનાવો કે જ્યારે મારી બહેન એ મોજડી પહેરીને ચાલે ત્યારે મોજડીમાંથી હું તમને જે 8 વાતો જણાવવાનો છું તે 8 વાતો વારાફરતી બોલવા લાગે. ત્યારબાદ શ્યામ તે મોચીને તે જ્ઞાનની 8 વાતો જણાવે છે, જે વાતોને એ વૃદ્ધ ડોશીમાએ જંગલમાં જણાવી હતી. હવે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, હવે શ્યામ મોચીને કહે છે કે હે મોચી ભાઈ, હવે હું તમને તે જ્ઞાનની 8 વાતો જણાવું છું. આ રીતે શ્યામ વારાફરતી તે 8 વાતો મોચીને જણાવે છે. શ્યામ કહે છે કે પહેલી વાત તો એ છે કે ક્યાંક માનવતાની ભૂલ થાય છે. અજ્ઞાનતા એ નિર્ધનતાનું મૂળ છે. શ્યામ બીજી વાત જણાવતા કહે છે કે જે સમયના ભરોસે બેસી રહે છે તે હંમેશા ગરીબ જ રહે છે. તે મનુષ્ય પોતાના કામ અને બળ પર ધ્યાન નથી આપતો. આ જ ગરીબોનું એક લક્ષણ છે. તેનું નસીબ આળસમાં જ પસાર થઈ જાય છે. ત્રીજી વાત, જ્યારે મનુષ્ય હંમેશા પરિવર્તનહીન કર્મ કરે છે ત્યારે તે હંમેશા ગરીબ રહે છે. ચોથી વાત એ છે કે ગરીબીથી મોટો કોઈ શ્રાપ નથી, એટલા માટે જ્ઞાન મેળવીને અજ્ઞાનને દૂર કરો. પાંચમી વાત, તમારે ક્યારેય સમયને દોષ ના આપવો જોઈએ. સખત મહેનત કરો અને તમારી ગરીબી દૂર કરો. છઠ્ઠી વાત, કર્મ ક્યારેય પણ કોઈ કાર્ય નથી કરતું. નસીબ હંમેશા ભાગ્ય ભરોસે નથી બેસતું, એ માણસ દ્વારા કરવામાં આવેલા પરિશ્રમના ભરોસે બેસે છે. સાતમી વાત, અજ્ઞાની સાથે હંમેશા પ્રેમ કરો. એક ગરીબ માણસ વારંવાર ગરીબીને જીતનાર એક વિજયી માણસ હોય છે. જ્ઞાન હંમેશા હથિયારનું કામ કરે છે.
8મી વાત જણાવતા શ્યામ મોચીને કહે છે કે મોચીભાઈ, મારી બહેન જ્યારે 8મું પગલું મૂકે ત્યારે આ મોજડી ફક્ત લકે વાત બોલે કે પૈસાના બજારમાં બદલાઈ ગયા, શિષ્ટાચાર અને ધનદોલતથી જોડાયેલા સંબંધ બની ગયા. ગરીબ હવે શ્યામ મોચીને કહે છે, હે મોચીભાઈ, આવી 8 વાતો બોલનારી મોજડી મને બનાવી આપો. જ્યારે જ્યારે આ 8 વાતો તે મોજડી બોલશે અને જ્યારે મારી બહેન આ વાતોને સાંભળશે ત્યારે તેણે કરેલી ભૂલનો અહેસાસ થશે કે તેણે પણ કેવી રીતે પૈસાના ઘમંડમાં આવીને ભાઈનું અપમાન કર્યું હતું. તેણે તેના ભાઈનું આવું અપમાન નહોતું કરવું જોઈતું. આવી રીતે શ્યામ મોચી પાસે હીરા મોતીથી જડેલી સોના ચાંદીની મોજડીઓ બનાવડાવે છે અને તે મોજડીઓને લઈ જઈને તેની બહેનને ભેટમાં આપે છે. સોના ચાંદીની મોજડીઓને જોઈને ચિત્રાનો ચહેરો એકદમ ખીલી ઉઠે છે, કેમ કે તે પહેલાથી જ ધનની લોભી હતી. એટલા માટે જ તે સોના ચાંદી અને હીરા મોતીથી શણગારેલી મોજડીઓ જોઈને તેના મનમાં વધારે લાલચ આવી. હવે ચિત્રા તેના ભાઈના ઘરેથી વિદાય લઈને તેની સાસરીમાં પહોંચી જાય છે. જ્યારે ચિત્રા તેની સાસરીમાં પહોંચી જાય છે ત્યારે તેની દેરાણી અને જેઠાણી પૂછે છે કે ચિત્રા, તારા ભાઈના ઘરે જઈને આવી છે તો તારા ભાઈએ તને ભેટમાં શું આપ્યું છે? ત્યારે ચિત્રા તેની દેરાણી જેઠાણી, તેના સાસુ સસરા અને તેના જેઠને દિયરને તેના ભાઈ દ્વારા આપવામાં આવેલી મોજડી બતાવે છે અને કહે છે કે જુઓ, મારા જ ભાઈએ મને સોના ચાંદી હીરા મોતીથી જડેલી આ મોજડી આપી છે. ત્યારે ચિત્રા તે મોજડીઓને પહેરીને ચાલીને દેખાડે છે અને જેવી ચિત્રા તે મોજડીને પહેરીને ચાલે છે ત્યારે તે મોજડી કહે છે કે પૈસાના બજારમાં બદલાઈ ગયા, શિષ્ટાચાર અને ધન દોલતથી જોડાયેલા સંબંધો થઈ ગયા. ગરીબ ચિત્રા જ્યારે આ વાતને સાંભળે છે ત્યાં તેનું માથું શરમથી ઝૂકી જાય છે અને તે પોતાના ભાઈને યાદ કરીને એકદમ રડવા લાગે છે. જ્યારે ચિત્રાનું આવું લટકેલું મોઢું તેની દેરાણી અને જેઠાણી જુએ છે ત્યારે તે પૂછે છે કે ચિત્રા, એવું શ થયું કે તું અચાનક રડવા લાગી? ત્યારે ચિત્રા તેની દેરાણી જેઠાણીને બધી જ વાતો જણાવે છે કે બહેન, મેં પૈસાના ઘમંડમાં આવીને મારા ભાઈને કેટલું બધું ખરું ખોટું સંભળાવ્યું હતું. મેં મારા ભાઈને એક ગ્લાસ પાણીનો પણ ભાવ ના પૂછ્યો. આજે જુઓ, મારા ભાઈએ મને કેટલી કિંમતી મોજડી બનાવીને આપી છે. હવે તો મને મારી જાત સાથે નફરત થવા લાગી છે. હું તો જીવવા માંગતી નથી. ત્યારે ચિત્રાની જેઠાણી તેને સમજાવતા કહે છે કે બહેન, જે કંઈ પણ થયું તેને તું ભૂલી જા. આગળથી તું યાદ રાખજે કે ક્યારેય કોઈની સાથે આવું વર્તન ના કરતી, કેમ કે જે વ્યક્તિ ધન દોલતનું ઘમંડ કરે છે તેનાથી માતા લક્ષ્મી હંમેશા માટે દૂર જતા રહે છે. એટલા માટે મારી આ વાતો તું હંમેશા યાદ રાખજે. આ રીતે ચિત્રાની જેઠાણી તેને સમજાવે છે. હવેથી ચિત્રા બધાની સાથે પ્રેમ ભાવથી રહેવા લાગી હતી. હવે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવર્ષિ નારદ, ભાઈ બહેનનો પ્રેમ ખૂબ જ પવિત્ર હોય છે અને જો તેમાં એક સમય માટે તિરાડ પડી જાય ત્યારે થોડા સમય બાદ તે તિરાડ પાછી ભરાઈ જાય છે, જેવી કે શ્યામ અને તેની બહેન ચિત્રાની વચ્ચે પડેલી તિરાડ ભરાઈ ગઈ. શ્યામની પત્ની દિવ્યાનીના કારણે શ્યામ ફરીથી એકવાર ધનવાન વ્યક્તિ બની ગયો હતો અને શ્યામની બહેનની આંખો પર એક માયાની પટ્ટી લાગી ગઈ હતી. તે પટ્ટી પણ શ્યામ દ્વારા આપવામાં આવેલી બોલનારી મોજડીના કારણે હટી ગઈ અને અંતમાં બધું જ સરસ થઈ ગયું. જો કોઈ વ્યક્તિ સાચા દિલથી અને વિશ્વાસ અને શ્રદ્ધાથી કોઈ કાર્યને કરે તો ભગવાન પણ તેને તે કાર્યમાં સફળતા અપાવે છે. હવે દેવર્ષિ નારદ કહે છે, હે પ્રભુ, તમે મને જે કથા સંભળાવી છે તે કથા સર્વગુણ સંપન્ન છે. આ કથા સંભળાવવા માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.